નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન। મિત્રો, સંસાધનના તો ઘણા બધા પ્રકાર છે। પછી એ જંગલ સંસાધન હોય, ખનિજ સંસાધન હોય, જળ સંસાધન હોય, ભૂમિ સંસાધન હોય। તમે 8મો પાઠ ભૂમિ સંસાધન જમીન સંસાધન વિશે ભણ્યા હશો। અહીં વન અને વન્યજીવ એટલે વન એટલે જંગલ અને વન્યજીવ એટલે જંગલમાં રહેતા પ્રાણીઓ, એ પણ એક સંસાધન છે। શું કામ? કે વન પણ આપણને ઉપયોગમાં આવે છે અનેક રીતે, અને વન્યજીવો પણ આપણને અનેક રીતે ઉપયોગી હોવાથી એને સંસાધન કહેવાય છે। તો આપણે સૌ પ્રથમ પાઠ 9ની પ્રસ્તાવના જોશું। માનવીનું અસ્તિત્વ, પ્રગતિ, વિકાસ સંસાધનને આભારી છે। મિત્રો, હું તમને કહી શકું, આપણું અસ્તિત્વ હોય, આપણી પ્રગતિ હોય કે આપણો વિકાસ હોય, આ બધું જ સંસાધનોને આભારી છે। એટલે જે આદિકાળની વાત કરી કે જે આદિમાનવો હતા એ કંઈ લઈને નહોતા આવ્યા, બરાબર? એણે જે કંઈ શોધ કરી, જે કંઈ વિકસાયું એ સંસાધનના આધારે। આપણા કપડાં છે એ પણ સંસાધનમાંથી મળે છે। માટીમાંથી આપણે ઘડો બનાવીએ છીએ, પાણીમાંથી ખોરાક મેળવીએ છીએ, માછલા મેળવીએ છીએ, જમીનમાંથી અનાજ પકાવીએ છીએ, જમીનમાંથી ખનિજો મેળવીએ છીએ, જંગલો આપણને વનસ્પતિ પૂરી પાડે છે, ઔષધિ પૂરી પાડે છે, ફળ ફૂલ પૂરા પાડે છે, પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે। તો એવું કહી શકાય કે માનવીનું જે અસ્તિત્વ છે, પ્રગતિ છે અને આપણો જે વિકાસ છે એ સંસાધનને આભારી છે। અને મિત્રો, આપણા દેશમાં પુષ્કળ સંસાધન છે। જમીન હોય, જંગલ હોય, પ્રાણી હોય, જળ હોય કે ખનિજો હોય। એટલે આપણો જે વિકાસ છે ને સંસાધનને અનુલક્ષીને હોય છે। આદિકાળથી કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાત પૂર્તિ કરતા આવ્યા છે। મિત્રો, આદિકાળથી એમ કહી શકાય કે જે ઓલો આદિમાનવ હતો ને રખડતું ભખડતું જીવન જીવતો, એના વસ્ત્રો પણ છે એ પાંદડામાંથી હતા। પછી ખોરાકની શોધ થઈ, પછી રાંધેલો ખોરાક ખાવા લાગ્યો, નદી કિનારે વસવાટ કરવા લાગ્યો, પછી અગ્નિની શોધ થઈ, પછી એમ બળદગાડું છે ને આમ માનવીનો વિકાસ ધીમે ધીમે ચાલુ થયો। અને માનવીએ જે વિકાસ કર્યો છે એ કુદરત પાસેથી કેટલીક ચીજ વસ્તુ મેળવી છે। આજે તમે બધી જ વસ્તુ વિચારો, આપણી બધી વસ્તુનું નિર્માણ છે એ કુદરતમાંથી જ મળે છે। આપણી દરેક જરૂરિયાત હોય, ખોરાક હોય કે ભૌતિક સંસાધન હોય, આ દરેક વસ્તુ જે છે એ આપણને કુદરત પાસેથી મેળવીએ છીએ અને આપણી જરૂરિયાત પૂર્ણ કરીએ છીએ। અને જેની અંદર અતિ મહત્ત્વનું સંસાધન હોય તો એ જંગલ છે। જંગલનો સામાન્ય અર્થ કહીએ તો વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય। મિત્રો, આપણે મોટાભાગે એકાદ બે વૃક્ષ હોય ને તો આપણે એને જંગલ નહીં કહીએ। ઘણા બધા વૃક્ષો હોય, ઝાંખરાઓ હોય અને ઘાસનો સમુચ્ચય એટલે ઘણું બધું ઘાસ ભેગું થયેલું હોય તો આપણે એને જંગલ કહીશું। જંગલનો સામાન્ય અર્થ થાય છે વૃક્ષો, ઝાંખરાઓ અને ઘાસનો સમુચ્ચય। ઘણું બધું ઘાસ ભેગું થયું હોય, બરાબર, તો આપણે એને જંગલ કહીશું। એટલે તમને કદાચ સંકલ્પમાં પૂછાય જંગલ એટલે શું, તો વૃક્ષો હોય, ઝાંખરાઓ હોય અને ઘાસનો સમુચ્ચય એટલે ઘણું બધું ઘાસ હોય તો આપણે એને જંગલ કહીશું। પણ કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય કે જેનો ઉછેર માનવીની સહાયતા વિના કુદરતી રીતે થયો હોય, એને અક્ષત વનસ્પતિ કહેવાય। મિત્રો, જેટલી કુદરતી વનસ્પતિઓ હોય છે ને એ અક્ષત છે, બરાબર યાદ રાખજો કે જેટલી કુદરતી વનસ્પતિ, હવે મિત્રો જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાયતા વિના થયો હોય એને કુદરતી। હવે આપણે જોઈએ કે હિમાલયમાં જેટલા વૃક્ષો છે એનો ઉછેર તો આપણે કર્યો નથી, એ આપમેળે ઉગેલા છે, બરાબર, માનવીની સહાય વગર ઉગેલા છે। આજે આપણે આપણા ખેતરની અંદર જોઈએ, આપણા ઘરમાં જોઈએ, જે વૃક્ષો જે છે ઘરે આંગણામાં, એ બધા વૃક્ષો આપણી સહાયથી ઉગેલા છે, બરાબર, એને ક્ષત વનસ્પતિ કહેવાય। પણ જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાયતા વગર એટલે આપમેળે થયો હોય એવી કુદરતી વનસ્પતિને અક્ષત વનસ્પતિ કહેવાય। ખાસ યાદ રાખજો,
બધી જ કુદરતી વનસ્પતિ અક્ષત ગણાશે કે જેનો ઉછેર કુદરતી અવસ્થામાં થયો હોય, માનવીની સહાયતા વગર થયો હોય, એ બધી જ વનસ્પતિને અક્ષત વનસ્પતિ કહેવાય. અને આ પ્રકારની વનસ્પતિ ક્યાં ક્યાં જોવા મળે છે ભારતની અંદર, કે જે વનસ્પતિ માનવીની સહાયતા વગર ઉગી નીકળી હોય એ વનસ્પતિ માત્ર હિમાલયની અંદર જોવા મળે, સુંદરવનમાં જોવા મળે અને થરનું રણ પ્રદેશ જે દુર્ગમ વિસ્તારો છે ત્યાં જોવા મળે. બરાબર, યાદ રાખજો. આ બધી વનસ્પતિ ક્યાં જોવા મળે? હિમાલયમાં. હવે સ્વાભાવિક છે હિમાલયમાં આપમેળે જ ઉગેલી હોય. સુંદરવન એટલે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા, જે ભરતીનું જંગલ છે, મેંગ્રુવ જંગલ, સુંદરી, ચેર. બરાબર, આ દરિયા કિનારે આપમેળે ઉગતી વનસ્પતિ છે. અને થરના રણના, જે આપણે રાજસ્થાનમાં થરનું રણ છે, જે કાંટાળી વનસ્પતિ જોવા મળે, એ પણ આપમેળે ઉગે છે, જ્યાં જંગલોની અંદર કોઈ એને વાવતું નથી. તો સુંદરવન હોય, હિમાલય હોય કે આપણો દુર્ગમ થરનું રણ પ્રદેશ હોય, ત્યાં બધે જ કુદરતી વનસ્પતિ જોવા મળે છે, અક્ષત વનસ્પતિ, જેનો ઉછેર માનવીની સહાયતા વગર આપમેળે થયેલો હોય છે. બીજી વાત કરીએ તો જંગલોનું વર્ગીકરણ. મિત્રો, આમ તો જંગલોનું વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કર્યું છે. આબોહવાના આધારે આપણે જંગલોના પ્રકાર ભણી ગયા ધોરણ 9ની અંદર. કદાચ તમને યાદ હોય તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, બરાબર, સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો, એ આબોહવાના આધારે જંગલોના પ્રકાર હતા. પણ હવે આપણે 3 દ્રષ્ટિએ અહીં જંગલોના પ્રકાર જોવાના છે. એક વહીવટી, એક માલિકી અને ત્રીજું છે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. આ 3ના આધારે જોવાના છે. એક વહીવટી, એક માલિકી અને એક વ્યવસ્થાપન. આ ત્રણેયના આધારે મિત્રો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે કે જંગલોનું વર્ગીકરણ કરો. એમાં 3 આધારે જંગલોનું વર્ગીકરણ કરવાનું છે. એક વહીવટી આધારે, એક માલિકી આધારે અને એક વ્યવસ્થાપનના આધારે તમારે જંગલોનું વર્ગીકરણ કરવાનું રહેશે. તો આપણો પહેલો ક્વેશ્ચન બને છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે મિત્રો, વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર છે. આપણને બ્લેક કલરની અંદર આપણને જોવા મળે છે. એક અનામત જંગલ, બરાબર, એક સંરક્ષિત જંગલ અને એક અવર્ગીકૃત જંગલ. બરાબર, 3 પ્રકાર છે. બરાબર યાદ રાખજો. પહેલું જો અનામત, બીજું સંરક્ષિત અને ત્રીજું અવર્ગીકૃત. હવે આ 3ય જંગલ છે, એમાં તફાવત શું છે? આ 3ય જંગલ કેમ અલગ પડે છે? વહીવટી આધારે જોઈએ તો 3 જંગલ છે, અનામત, સંરક્ષિત ને અવર્ગીકૃત. પહેલું અનામત જંગલ. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. મિત્રો, તમને ખબર હોય તો આપણા આખા ભારત જે છે ને, એનું જંગલ જે છે એનું મુખ્ય મથક એ દહેરાદૂન ખાતે આવેલું છે. આપણા સરકારનું જે જંગલ ખાતું જે છે, ફોરેસ્ટ વિભાગ, એનું મુખ્ય મથક દહેરાદૂન ખાતે આવેલું છે. અને મિત્રો, અમુક પ્રકારના જંગલો જે અનામત હોય છે એનું સરકાર એની દેખરેખ કરતી હોય છે, સરકાર એનું નિયંત્રણમાં હોય છે. એટલે યાદ રાખજો, અનામત જંગલ છે એ સરકારના નિયંત્રણમાં હોય છે. હવે સાંભળજો, અહીં લાકડા કાપવા કે વીણવા કે પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ. એટલે મિત્રો, અહીં ફોરેસ્ટના અધિકારીઓ દેખરેખ રાખતા હોય છે. અહીં તમે અનામત જંગલની અંદર લાકડા કાપી શકતા નથી, લાકડા વીણવા જઈ શકતા નથી, કે પશુ ચરાણ કરી એટલે ગાયો ભેંસ જે ચરાવવા હોય, બરાબર, એ ચરાવવા જઈ શકતા નથી. એના ઉપર પ્રતિબંધ હોય. લાકડા વીણવા પર, લાકડા કાપવા પર અને પશુ ચરાણ ઉપર પ્રવેશ પર મનાઈ હોય છે. એટલે મિત્રો, આ પ્રકારના જંગલો એમ કહીએ ને તો સંપૂર્ણ સુરક્ષિત કહેવાય, કારણ કે અહીં પ્રતિબંધ જોવા મળે છે, બરાબર, અને સરકારના સીધા અંકુશ હેઠળ નિયંત્રણમાં હોય છે. એટલે ફોરેસ્ટના અધિકારીઓ જે છે, RFO, બરાબર, એ ફોરેસ્ટ અધિકારીઓ અહીં દેખરેખ રાખતા હોય છે. બીજું છે સંરક્ષિત જંગલ. આ પ્રકારના જંગલોની દેખભાળ પણ સરકારી તંત્ર કરે છે. યાદ રાખજો, ઉપરના અને આમાં બંનેમાં ફેર. ઉપરના જંગલો અનામત જોઈએ એમાં પણ સરકારના નિયંત્રણમાં હોય છે, અને આ પણ સરકારી તંત્રના દેખભાળ એટલે એના નિયંત્રણમાં, એના અંકુશમાં હોય છે. પણ અહીં શું છે, વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની કે પશુ ચરાણની સ્થાનિક છૂટ અપાય છે.
આપણે અનામત જંગલમાં શું જોયું? લાકડા વીણવા કે લાકડા કાપવા કે પશુ ચરણ કરવા શું હોય છે? મનાય, પ્રવેશ પર મનાવ્યું છે. પણ અહીં થોડીક છૂટ અપાય છે. સંરક્ષિત જંગલો જે છે ત્યાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર, એટલે વૃક્ષોને કોઈ નુકસાન નહીં કરવાનું, એટલે કાપવાના નહીં, ત્યાં તમને લાકડા વીણવા દેવામાં આવશે અને પશુ ચરણ કરવા દેવામાં આવશે. એટલે ઉપરના જે અનામત જંગલ ને સંરક્ષિત જંગલમાં બહુ તફાવત છે. સંરક્ષિત જંગલમાં આપણે વૃક્ષોને અનામત જંગલમાં આપણે વૃક્ષોને કાપી પણ નથી શકતા, લાકડા પણ નથી વીણી શકતા, અને પશુ ચરણ પણ નથી કરી શકતા. જ્યારે સંરક્ષિત જંગલની અંદર વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર, એટલે વૃક્ષોને કાપ્યા વગર આપણે લાકડા વીણી શકીએ, પશુ ચરણ કરી શકીએ. એવી સ્થાનિક, એટલે કે જ્યાં એ વિસ્તાર, એ ગામની અંદર રહેતા લોકો છે એને છૂટ અપાય, બીજાને નહીં. બરાબર છે. અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. મિત્રો, આના નામ પરથી જ કહી શકાય અવર્ગીકૃત, જેનું વર્ગીકૃત નથી થયું, વર્ગીકરણ નથી થયું. આ પ્રકારના જંગલનું વર્ગીકરણ હજુ સુધી નથી થયું ને અહીં વૃક્ષો કાપવા કે પશુચરણ કરવા કોઈ પ્રતિબંધ નથી. એટલે શું કહી શકાય કે આ સરકારના દેખરેખ કે નિયંત્રણમાં છે જ નહીં. બરાબર. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ જ નથી થયું, એટલે અહીં વૃક્ષો કાપવા કે પશુ ચરાવવા જે છે એના ઉપર કોઈ પ્રતિબંધ જ નથી. અહીં વૃક્ષો કાપવા, પશુ ચરાણ કે લાકડા વીણવા જે કંઈ હોય એમાં પ્રતિબંધ નથી. એટલે મિત્રો, આપણે અહીં 3 પ્રકારના જંગલોની વાત કરી. બરાબર. અને 3 પ્રકારના જંગલો અહીં આપણને જોવા મળ્યા. એક અનામત, એક સંરક્ષિત અને એક અવર્ગીકૃત. બરાબર. અનામત જંગલમાં જોયું સરકારના નિયંત્રણમાં હોય અને લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરણ કરવા માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય, નિયંત્રણ હોય. સંરક્ષિત જંગલોમાં એ પણ સરકારની નિયંત્રણમાં હોય, પરંતુ ફરક શું છે કે અહીં વૃક્ષોને કાપ્યા વગર લાકડા વીણવા કે પશુ ચરણ કરવાની સ્થાનિક લોકોને છૂટ અપાય. અને અવર્ગીકૃત જંગલોનું જેનું વર્ગીકરણ નથી થયું, એટલે સરકારના નિયંત્રણમાં છે જ નહીં, એટલે અહીં વૃક્ષો કાપવા કે પશુ ચરણ કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. બીજી વાત કરીએ માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. મિત્રો, માલિકી અને વ્યવસ્થાપન, બરાબર, એની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોઈએ તો 3 પ્રકારના જંગલો જોવા મળે. એક રાજ્યની માલિકીના જંગલ, એક સામુદાયિક વન અને ખાનગી જંગલ. જો ઉપર આપણે જે ભણ્યા એ વહીવટી હેતુસર જંગલના પ્રકાર હતા. અહીં માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર પડે છે. જો તમને પૂછવામાં આવે કે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ તો અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. પણ જો માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર પૂછવામાં આવે તો 3: રાજ્યની માલિકી, સામુદાયિક વન અને ખાનગી વન. હવે આ ત્રણેયમાં તફાવત શું છે કે રાજ્યની માલિકી એટલે આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ આ સરકારની માલિકી હશે. સ્ટેટ ફોરેસ્ટ લખ્યું જો, બરાબર. એટલે આ પ્રકારના જંગલો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે છે એના નિયંત્રણમાં હોય. મિત્રો, આપણને ખબર છે કે આપણા દેશમાં 2 પ્રકારની સરકાર હોય, એક રાજ્યમાં રાજ્ય સરકાર ને દેશમાં કેન્દ્ર સરકાર. એટલે કે જે આપણું કેન્દ્રનું ફોરેસ્ટ વિભાગ છે અને રાજ્યનું ફોરેસ્ટ વિભાગ છે એના નિયંત્રણમાં હોય છે. અને દેશના મોટા ભાગના જંગલો, આ જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. એટલે યાદ રાખજો, આપણા દેશના મોટા ભાગના વિસ્તારના, જેમ કહી શકાય મારા ખ્યાલ પ્રમાણે 56% આજુબાજુ જે જંગલો છે એ આ પ્રકારના જંગલો આપણે ગણી શકાય. એટલે યાદ રાખજો, રાજ્યની માલિકી એટલે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું નિયંત્રણ હોય, અને દેશના મોટા ભાગના વિસ્તારના જંગલો છે એ રાજ્યની માલિકીના છે, એટલે સરકાર. હવે એ પ્રકારના જંગલોમાં જો આપણે લાકડા કાપવા હોય તો સરકારની પરમિશન લેવી પડે, પશુ ચરણ કરવું હોય તો સરકારની પરમિશન લેવી પડે, એમને ના કરી શકાય. બીજું છે સામુદાયિક વન. જો નામ ખબર પડે, સામુદાયિક એટલે બધાનો અધિકાર હશે, બધાનો હક હોય. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આપણે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. મિત્રો, જે સામુદાયિક એટલે આપણે ગામડાની અંદર જે આપણે ગામમાં જે વૃક્ષો આવેલા હોય, ગામના પાદરમાં જે વૃક્ષો આવેલા હોય, ગામના શેઢે જે વૃક્ષો આવેલા હોય, શહેરની અંદર શહેરમાં જે વૃક્ષો આવેલા હોય, શહેરમાં જેટલા આજુબાજુ રોડ રસ્તા ઉપર જે વૃક્ષો આવેલા હોય, તો આ બધા પ્રકારના જંગલો જે છે એ સામુદાયિક વન કહેવાય. આ પ્રકારના જંગલો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના નિયંત્રણમાં હોય.
ઉપરના જંગલો જોઈએ, રાજ્યની માલિકીના જંગલો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિયંત્રણો હોય. એ મોટાભાગના દેશના જંગલો આ પ્રકારના જંગલો છે. જ્યારે સામુદાયિક વન છે, એટલું યાદ રાખવાનું, સામુદાયિક વન પૂછે તો કમ્યુનલ ફોરેસ્ટ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હસ્તકના જંગલો યાદ રાખજો. અને ત્રીજું છે ખાનગી જંગલો. હવે આના નામ ઉપરથી જ ખબર પડી જાય, ખાનગી એટલે કોઈ વ્યક્તિગત માલિકી હોય, બરાબર. કોઈ સાગની ખેતી કરવી હોય, નીલગીરીની ખેતી કરવી હોય, બરાબર છે, પછી ચંદનની ખેતી કરવી હોય, તો આવા પ્રકારના જે વૃક્ષો છે ને એની ખેતી થાય, વ્યાવસાયિક ખેતી. ઘણા બધા લોકો કમાવા માટે આ પ્રકારની ખેતી કરતા હોય છે. અને આપણા ભારતના મોટાભાગના વિસ્તારોમાં સરકાર પાસેથી લોકો જમીન ખરીદી અથવા તો એમ કહી શકાય કે સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ ઉપર એ જમીન લઈ અને એ પ્રકારની જમીનની અંદર લોકો આવા વ્યાવસાયિક વૃક્ષો વાવી અને ખેતી કરતા હોય છે. તો આ પ્રકારની જે ખેતી છે એ ખાનગી જંગલો. હવે ખાનગી જંગલો આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકી એટલે એનો કોઈ માલિક હોય છે, સરકારનું નિયંત્રણ નથી. અહીંયા માલિક જે કરવા માગે એ કરી શકે, કારણ કે માલિકી વ્યક્તિગત છે. આપણા દેશની અંદર ખાનગી જંગલો કયા કયા રાજ્યની અંદર જોવા મળે? ઓડિશામાં જોવા મળે, મેઘાલયની અંદર જોવા મળે, પંજાબ, હિમાચલ, આ બધા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળે. ત્યાં માલિકો કેવા તો કે સાગ છે, સાલ છે, બરાબર, સીસમ છે, નીલગીરી છે, ચંદન છે, આવા પ્રકારના વૃક્ષોની ખેતી કરતા હોય છે, જેથી એ વૃક્ષો વાવ્યા પછી એનું વેચાણ થતું હોય એના લાકડાનું. તો આ પ્રકારના ઘણા ખરા જંગલો વિકસિત અવસ્થામાં જોવા મળે છે, એટલે કે જેને આપણે ઉજ્જડ અવસ્થામાં કહીએ છીએ. કારણ કે વિકસિત એટલે શું? તો કે ભાઈ અમુક જગ્યાએ આ પ્રકારના જંગલો કુદરતી રીતે નિર્માણ પામ્યા હોય છે, બરાબર, અને કોઈ સરકાર પાસે કોઈ માલિક ખરીદી લે છે, અથવા તો એ માલિક દ્વારા એ વૃક્ષોને વાવવામાં આવ્યા હોય છે, એટલે એને વિકસિત કહેવાય છે. જો એ આપમેળે વૃક્ષો ઉગ્યા હોય અને જંગલો હોય તો એ આપણે જોઈએ ક્ષત કહેવાય, અને જો એ સરકાર દ્વારા માલિકે પોતે વાવ્યા હોય તો વિકસિત અવસ્થામાં એટલે ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. કારણ કે લોકો એને વ્યાવસાયિક ખેતી કરવા માટે આડેધડ કાપી રહ્યા છે. તો મિત્રો, અહીં આપણે 3 પ્રકારના જંગલો જોયા. એક આપણે રાજ્યની માલિકીના જંગલો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય, અને દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના છે. બીજું છે સામુદાયિક વન. આ પ્રકારના જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, બરાબર યાદ રાખજો, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, અને ખાનગી જંગલો એની માલિકી વ્યક્તિગત હોય છે. યાદ રાખજો, ખાનગી જંગલો કયા રાજ્યોમાં હોય છે? ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે, અને વિકસિત અવસ્થામાં એટલે ઉજ્જડ અવસ્થામાં આવી ગયા હોય છે. હવે છે મિત્રો નિર્વનીકરણ. જંગલ વિનાશ. મિત્રો તમને કહી શકું કે જંગલ વિનાશ, નિર્વનીકરણ એટલે જંગલ વિનાશ. હું તમને કહું જંગલ વિનાશના કારણો ક્યાં? આપણે 9મા ધોરણની અંદર ભણ્યા હતા, યાદ હોય તો. નિર્વનીકરણ એટલે શું? જંગલોનું નષ્ટ થવું. અને મિત્રો આપણે જાણીએ છીએ કે આજે ભારતમાં નિર્વનીકરણ કન્ટિન્યુ વધી ગયું છે. ઘણા બધા કારણો છે. સડકો બનાવવા માટે હોય, મોટી મોટી બહુહેતુક યોજનાઓ બનાવવા માટે હોય, નહેરો કાઢવા માટે હોય, ખેતીલાયક મકાનોનું નિર્માણ કરવા માટે હોય, શહેરીકરણ માટે હોય, આવા અનેક કારણો છે, બરાબર. આવા અનેક કારણોને લીધે લાકડું મેળવવા માટે હોય, આવા અનેક કારણોને લીધે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ઝૂમ ખેતી આપણે ભણી ગયા, સ્થળાંતરિત ખેતી હોય, આ બધાના કારણે આજે નિર્વનીકરણ એટલે જંગલનું નષ્ટ થવા લાગ્યા છે. તમને કદાચ નિર્વનીકરણમાં ન ખ્યાલ હોય તો નિર્વનીકરણ શબ્દ ભાળો એટલે તમારે યાદ રાખવાનું રહેશે જંગલોનો વિનાશ. આજે ભારતમાં અત્યંત ઊંચા દરે નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે. મિત્રો આજે લાખો હેક્ટર જમીનની અંદર નિર્વનીકરણ થઈ રહ્યું છે, જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. એની પાછળ આપણે જ જવાબદાર છે, કાળો માથાળો માનવી જ જવાબદાર છે. શું કામ? કે આજે આપણે સડકોનું નિર્માણ કર્યું, શહેરો વધી રહ્યા છે, બરાબર છે, પછી નહેરોનું નિર્માણ કર્યું, બહુહેતુક યોજનાઓનું નિર્માણ કર્યું, બરાબર છે, પછી ઝૂમ ખેતી હોય, દાવાનળ હોય, આ બધા જ કારણો એવા છે કે જે જંગલોના વિનાશ માટેના કારણો છે. અને આ બધાને અને માનવીની મોટું કારણ હું તો એ કહું, આજે જમીન મેળવવાની ભૂખ. આજે મિત્રો જમીનના એટલા બધા ઊંચા ભાવ છે કે માનવી જમીન મેળવવા માટે આડેધડ
વૃક્ષો કાપી રહ્યા છે. આપણને ખબર છે કે આપણા ગામની અંદર, આપણા શહેરમાં જે વૃક્ષો હતા આજે નથી. શું કામ? કે ત્યાં આજે કોઈ બિલ્ડિંગ બની ગયું હશે, આજે કોઈ ગાર્ડન બની ગયું હશે, કોઈ બગીચો બની ગયો હશે, અને ત્યાં એ લોકોએ વૃક્ષોને કાપી નાખ્યા છે. એટલે માનવીની જમીન મેળવવાની ભૂખ હોય, સડક નિર્માણ હોય, નહેર નિર્માણ હોય, બહુહેતુક યોજના નિર્માણ હોય, દાવાનળ હોય, ઝૂમ ખેતી હોય, આવા અનેક કારણો જે છે એ જંગલોના વિનાશ માટેના કારણો છે. પરંતુ મિત્રો, એ આપણા દેશની નહીં પણ આખા વિશ્વની સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ન ગણ્ય છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે ઘણા બધા વૃક્ષો છે ને, એનું આયુષ્ય હોય ચોક્કસ. સૌથી વધારે આયુષ્ય પીપળાનું હોય, 300 વર્ષ. બરાબર. એટલે દરેક વૃક્ષ છે ને એ આપમેળે તો વિનાશ પામે જ છે, પણ જે માનવીના હસ્તક્ષેપથી, મેં તમને હમણાં કારણો કીધા કે ભાઈ આપણા ઘણા બધા કારણો છે, સડક નિર્માણ કે વગેરે વગેરે, બરાબર, જમીન મેળવવાની ભૂખ, આવા બધા કારણોથી જે નુકસાન પામે છે ને, એ જાતે જે વિનાશ પામે છે એના કરતાં બહુ ઓછું છે, ન ગણ્ય છે. એટલે મિત્રો, આ બધા જ જંગલ વિનાશના કારણો કહી શકાય. અને કદાચ તમને જંગલ વિનાશના કારણો પૂછવામાં આવે, આમાં આપણને નથી જણાવ્યા, છતાં પણ કહું છું, માનવીની જમીન મેળવવાની ભૂખ હોય, સડક નિર્માણ હોય, બહુહેતુક યોજનાનું નિર્માણ હોય, નહેરોનું નિર્માણ હોય, બરાબર છે, પછી દાવાનળ હોય, ઝૂમ ખેતી હોય, આ બધા જંગલ વિનાશના કારણો છે. પણ હવે નિર્વનીકરણની અસરો એટલે શું? તો કે જંગલ વિનાશથી થતી અસરો. મિત્રો, નિર્વનીકરણની અસરો શું? તો કે જંગલ વિનાશથી કઈ કઈ અસરો ઊભી થાય? તો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હવે આપણને ખબર છે, આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા જંગલ વિનાશની અસરો કઈ. તો પેલું, હવે તમે આડેધડ આજે આપણે ભારતમાં આઈ થિંક માનીએ ને તો 23% જંગલો છે, અને અત્યારે હાલમાં જોઈએ તો 24% જેવા છે. પણ જો આપણે આડેધડ જંગલોનો વિનાશ કરશું તો પર્યાવરણ ઉપર એની માઠી અસર થશે. તો નિર્વનીકરણની અસર, પહેલો ટોપિક શું આવે કે ભાઈ જંગલ વિનાશથી કઈ અસરો થાય, નિર્વનીકરણની કઈ અસરો? તો પહેલું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. 100% મિત્રો, કે વૃક્ષો છે ને એ આપણને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ લે છે અને આપણને ઓક્સિજન આપે છે. યાદ રાખજો, આપણને ઓક્સિજન આપે છે ને કાર્બન. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો છે, અને જો વૃક્ષો કપાઈ જશે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધશે. હરિતગૃહના પ્રભાવથી અસરો ઘેરી બની છે. મિત્રો, હરિતગૃહ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ. મિત્રો, તમે કદાચ સાયન્સ વિજ્ઞાનની અંદર તમે હરિતગૃહ વિશે ભણ્યા હોય કે જે ગ્રીન મકાન હોય અને એની અંદર શાકભાજીની ખેતી થાય, એ ગરમીથી ઊભી કરવામાં આવે અને એ શાકભાજીને વાવવામાં આવે. તો પૃથ્વી પર પણ સ્થિતિ આ થઈ છે કે પૃથ્વી ઉપર જે છે એ ગરમી ધીમે ધીમે વધવા લાગી છે. પૃથ્વી છે ને ગરમ થવા લાગી. આને કહેવાય હરિતગૃહ અસર. અને મિત્રો, જંગલ વિનાશના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેને ગુજરાતીમાં હરિતગૃહ અસર. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધી છે. હવે મિત્રો, વૃક્ષો છે ને, વૃક્ષો એ જમીન ધોવાણ અટકાવે છે અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખે છે. કારણ કે જ્યારે કોઈ પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે ને, ત્યારે જમીનનો ઉપડો પોપડો છે એને તોડી નાખે છે. એટલે શું છે? વૃક્ષોના આચ્છાદન એટલે વૃક્ષો ઓછા થવાથી, બરાબર, ઓછા થવાથી આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એ જોવા મળે છે. એટલે વૃક્ષોના આચ્છાદન થવાથી દૂર થતાં માટીના ધોવાણથી ફળદ્રુપતાની સમસ્યા વધી છે. મિત્રો, આજે હું તમને કહું, સૌથી વધારે ધોવાણ ક્યાં થાય? પર્વતીય વિસ્તારમાં થાય. આ સમતલ જમીનમાં તો પૂરના કારણે શક્ય બને, પણ આજે છે ને એ વૃક્ષો એના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી હોય એટલે શું થશે કે એ માટીના કણોને જકડી રાખશે, એટલે એનું ધોવાણ અટકાવશે. પણ આજે વૃક્ષો ઘટતા શું થયું છે કે જમીનનું ધોવાણ થવા લાગ્યું છે, અને ધોવાણ થતાં એની ફળદ્રુપતા જે છે એ ઘટી છે. કારણ કે અમુક એના જે જમીનમાં તત્વો હોય પાક માટે ઉપયોગી, એ ઓછા થવા લાગે. એટલે ત્રીજું કારણ આપણે જોશું કે વૃક્ષો ઓછા થતાં જમીન ધોવાણ થયું છે, અને જમીન ધોવાણના કારણે
ખેતીની ફળદ્રુપતા ઘટી છે. દ્વીપકલ્પીય ભારતમાં જંગલોમાં મોટા પાયા ઉપર નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. મિત્રો, દ્વીપકલ્પ એટલે દક્ષિણ ભારત, આપણે ગુજરાતથી લઈને તમિલનાડુ સુધીનો વિસ્તાર જે છે એ આપણો આખો દ્વીપકલ્પીય વિસ્તાર છે. અને ત્યાં મોટા પ્રમાણમાં નિર્વનીકરણ એટલે જંગલોનો આડેધડ વિનાશ થયો છે. એટલે જંગલ વિસ્તારમાં એકદમ ઘટાડો થયો છે. અને પરિણામે મોટું કારણ છે કે અનેક સજીવો જે છે એણે કુદરતી આવાસો ગુમાવ્યા છે. કારણ કે મિત્રો, તમને કહી દઉં, જંગલો છે ને પ્રાણીઓનું ઘર છે, પ્રાણીઓનું ઘર છે. પણ જો જંગલોનો ઘટાડો થાય એટલે સ્વાભાવિક છે પ્રાણીઓ નિરાશ્રિત બને. આપણે ધોરણ 9ની અંદર ભણ્યા હતા. અને પરિણામે આ વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં એમ કહી શકાય માનવ વસવાટ તરફ આગળ વધે છે. અને માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં પશુઓના મારણના બનાવોની ઘટના બનવા લાગી છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ તો આપણે જંગલ વિનાશના કારણો જોઈએ તો પહેલું કારણ છે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી સમસ્યા ઊભી થઈ છે. જંગલોના વિનાશથી જમીન ધોવાણ થતાં ખેતીની ફળદ્રુપતા ઘટી છે. નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તારનો ઘટાડો થયો છે અને જેના કારણે ઘણા બધા પ્રાણીઓ નિરાશ્રિત બન્યા છે. અને આ નિરાશ્રિત પ્રાણીઓ હવે જંગલમાં એને ખોરાક નથી મળતો, પાણી નથી મળતું, એટલે એ માનવ વસવાટ તરફ આવે છે. અને ઘણી વખત માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં પશુઓના મારણની ઘટના બને છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે ગામની નજીક આજુબાજુ જંગલ હશે ત્યાં મારણની ઘટના બને છે. ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ, પ્રાણીઓને જંગલમાં ખોરાક નહીં મળતો હોય તો ગામડામાં શું કામ એને મારણ માટે આવવું પડે છે? હવે મિત્રો, એ જ વાત કહું છું કે જંગલો આજે ઘટ્યા છે એટલે પ્રાણીઓ શું બન્યા? નિરાશ્રિત બન્યા. હવે એ પ્રાણી જંગલો ઘટતા એને ખોરાક અને પાણી નહીં મળે એટલે એ તરત માનવ વસવાટ તરફ આવશે. શું કામ? કે ખોરાકની શોધમાં. અને પછી માનવ વસવાટ ઉપર આવશે અને કોઈ પશુનું મારણ કરશે. બરાબર.